ગત રોજ એટલે કે બુધવારના રોજ સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગની ઘટના ઘટી હતી। આગ એટલી હદે વિકરાળ બની હતી કે 450થી વધારે દુકાનો આગના ઝપેટમાં આવી હતી। જો કે આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી, પરંતુ ફાયર બ્રિગેડને આગ બુઝાવવામાં 30થી વધારે કલાકનો સમય લાગ્યો હતો, જેમાં માર્કેટની પાછળની બે વિંગ આગમાં બળી રાખ થઈ ગઈ હતી। વેપારીઓના જણાવ્યા મુજબ આગના કારણે બીજા દિવસે માર્કેટ બંધ રહ્યું હતું। ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારની 5000થી વધુ દુકાનોનો વેપાર બંધ રહેતા તમામ વેપારીઓને ભારે નુકસાની વેઠવાની વારી આવી હતી, જેમાં વેપારીઓએ 500થી વધારે કરોડનું નુકસાન થયું હોવાનું જણાવ્યું છે। ઉત્તર ગુજરાતની એકમાત્ર ફાઇન આર્ટ્સ કોલેજનું 44મું આર્ટ એક્ઝિબિશન યોજાયું। એક્ઝિબિશનમાં 800 બેસ્ટ આર્ટ વર્કનું પ્રદર્શન કરવામાં આવ્યું, જેમાંથી 15 વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા। ઉત્તર ગુજરાતની મહેસાણા ખાતેની એકમાત્ર ફાઇન આર્ટ્સ કોલેજમાં જાહેર જનતાના માટે પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું। ત્રિદિવસીય આર્ટ એક્ઝિબિશનને નિહાળી અને મુલાકાતીઓ પણ પ્રભાવિત થયા હતા। દાદરા નગર હવેલીમાં એસએસસી અને એચએસસી બોર્ડની પરીક્ષા શરૂ થઈ ગઈ છે। દરેક પરીક્ષા કેન્દ્ર ખાતે વિદ્યાર્થીઓને તિલક લગાવી ફૂલ અને બોલપેન આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। કલેક્ટર પ્રિયાંક કિશોર પરીક્ષા આપવા આવેલ વિદ્યાર્થીઓને ફૂલ, બોલપેન અને ચોકલેટ આપી પરીક્ષામાં સારો દેખાવ કરે એ માટે શુભેચ્છા આપવામાં આવી હતી। દાનહમાં ધોરણ 10ની પ્રથમ ભાષા ગુજરાતી, અંગ્રેજી અને હિન્દીની પરીક્ષા લેવાઈ। મહેસાણામાં રાધનપુર રોડ પર આવેલું કાશી વિશ્વનાથ મંદિર હર હર મહાદેવના નાદ સાથે વહેલી સવારથી જ ગુંજી ઉઠ્યું। જ્યોતિર્લિંગ સ્વરૂપમાં પ્રગટ થયા હોવાની માન્યતાને લઈ મહાશિવરાત્રીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવ્યો। એક માન્યતા મુજબ મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવ અને પાર્વતીના લગ્ન થયા હોવાની આસ્થા સાથે શિવ મંદિરોમાં શિવ વિવાહ સંબંધિત આયોજન કરવામાં આવ્યું। રાજકોટ પાયલ હોસ્પિટલમાં સીસીટીવી કાંડમાં તપાસમાં વધુ એક વખત ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે, જેમાં હોસ્પિટલમાં મોંઘી મશીનરીને કારણે સીસીટીવી રાખ્યાનો હોસ્પિટલે જવાબ આપ્યો, જેમાં હોસ્પિટલે મોંઘી મશીનરી દેખાઈ પરંતુ લોકોની ગુપ્તતા ધ્યાને લીધી ન હતી, જેમાં મોંઘી મશીનરીના કારણે આગળ ધરી અને તંત્રે પોતાનો બચાવ કર્યો, જેમાં મશીનરીના સર્વેલન્સ માટે સીસીટીવી રાખ્યા હોવાનું હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું। જો કે આરોગ્ય વિભાગને નોટિસનો જવાબ મળતા કાર્યવાહી કરવામાં આવનાર છે। અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે શપથ ગ્રહણ કર્યા બાદ સતત નવી અપડેટ સામે આવી રહી છે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દેશમાંથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને હાંકી કાઢવામાં વ્યસ્ત છે। તેમના સત્તામાં આવ્યા પછી ભારત, બ્રાઝિલ, અલ સાલ્વાડોર, મેક્સિકો સહિત ઘણા દેશના હજારો લોકોને અનેક જહાજોમાં પાછા મોકલવામાં આવ્યા છે। એટલું જ નહીં, હવે તે 227 વર્ષ જૂનો કાયદો લાવવાની તૈયારી કરી રહ્યા છે, જે અંતર્ગત દરેક બિન અમેરિકનને હાંકી કાઢવા કવાયત કરી શકાય છે। તેમના નિર્ણયને કોર્ટમાં પડકારવાની પણ ચર્ચા છે, પરંતુ જો તે કાયદાનો અમલ કરી શકશે તો અમેરિકા સહિત સમગ્ર વિશ્વમાં મોટો હલચલ મચાવશે। ગુજરાતમાં હાલ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે। ફેબ્રુઆરી મહિનામાં મહત્તમ ડિગ્રીનો પારો ધીરે ધીરે ઊંચો જઈ રહ્યો છે। ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ પવનો અને ભેજને કારણે બફારાનું પ્રમાણ વધ્યું છે, ત્યારે હવામાન વિભાગે રાજ્યના મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો નોંધાય તેવી આગાહી કરી છે। હવામાન વિભાગે ગુજરાત સહિત કોંકણ, ગોવા, કેરળ અને કર્ણાટકના દરિયાકાંઠા વિસ્તારમાં ગરમીનું એલર્ટ આપ્યું છે। ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલતા મહાકુંભમાં ત્રિવેણી સંગમ પાસે ડૂબકી લગાવતા સુરતનો યુવક મૃત્યુના દ્વારે પહોંચ્યો હતો। સંગમમાં ગત 12 ફેબ્રુઆરીના રોજ પૂનમે ડૂબકી લગાવતા યુવક તણાયો હતો, જેની શોધખોળ સ્થાનિક ફાયર, એનડીઆરએફ સહિતની ટીમ દ્વારા કરવામાં આવી। સુરતથી મિત્ર સાથે મહાકુંભમાં નીકળેલા યુવકની 14 દિવસ બાદ પણ કોઈ ભાળ મળી નહોતી, એને પગલે પરિવારજનોમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી। આણંદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો। કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લાના પ્રજાજનોની સુખાકારી અને તેમના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું। મહાકુંભને કારણે ભગવાન શિવની નગરી કાશીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું। 45 દિવસમાં 4.32 કરોડ લોકો વારાણસી પહોંચ્યા। મહાશિવરાત્રી પર 7 શૈવ અખાડાઓના સાધુ સંતો ગદા અને તલવારો લહેરાવતા નીકળ્યા હતા। બાબા વિશ્વનાથનો જળાભિષેક કર્યો। ભક્તો પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવી। શિવની શોભાયાત્રા નીકળી। દરરોજ સરેરાશ 5 લાખ ભક્તો બાબા વિશ્વનાથના દર્શન કર્યા। મંદિરની 5 કિલોમીટરની ત્રિજ્યામાં ભક્તોની લાઈનો લાગી। છેલ્લા 24 કલાકમાં 25 લાખ શ્રદ્ધાળુ કાશી પહોંચ્યા।